ગિરનારમાં અંબાજી મંદિરની આસપાસ ગંદકીના ગંજ જોવા મળ્યા। કચરાના ઢગલાઓ વહેલી તકે ઉપાડવાની માંગ થઈ છે। ગિરનારમાં હાલ પ્લાસ્ટિક લઈ જવા પર પ્રતિબંધ છે। કચરાને જોતા પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોય તેમ જણાતું નથી। હાલ રોપવે બંધ હોવાથી કચરો લેવા કોઈ આવતું નથી। તાત્કાલિક કચરો ઉપાડવાની કામગીરી કરવાની માંગ થઈ છે। હું ગિરનાર ઉપર આજથી 332 વર્ષથી વેપાર કરું છું, પણ રોપવે જે દિનો આવ્યો એકદમ રોપવે ચાલુ હોય તો કચરાવાળા બધો કચરો લઈ જાય છે, રોપવે બંધ હોય તો કચરો કોઈ લેવા આવતું નથી। એ મોટી પ્રોબ્લેમ છે। એ પ્લસ કચરાવાળા હમણાં આવ્યા હતા, રોપવે બંધ થઈ ગયો તો કચરાના બોરા મૂકીને બરફની બાજુમાં બોરા મૂકીને વયા ગયા। તો અહીંયા ભૂંડ બહુ ખતરનાક છે, જંગલના ભૂંડ એને કચરો બધો તોડી નાખ્યો। એટલે કાલ રોપવેવાળા આવશે તો સફાઈ કરવાનું કહે તો એમ કહે કે આ તમારો કચરો અમે નથી નાખવા ગયા, કચરો અમે તો અમારા રીતે અહીં ભેરો કર્યો છે। પ્લસ ગિરનારમાં 3 દિવસ ત્યાં લાઇટના અંધારા છે, પબ્લિક એટલી ચાલે છે અત્યારે ચોમાસામાં, પણ રસ્તામાં કોઈ દુકાને લાઇટો નથી। ક્યાંક દુકાને લાઇટો હોય તો કોઈ આશરો લે કે ઊભા રહે કે, પણ રસ્તામાં એ લાઇટો નથી 3 દિવસ ત્યાં। એ હમણાં 2-3 દિવસ પહેલા પથ્થર પડી ગયો 2100 પગથિયે, હજી એ બી નથી। તો માણસો વાંકા પથ્થર ઉપર ચડીને આવે છે, તોય આવે છે જાત્રાને કે ભાઈ માતાજી દર્શન કરવા જવું છે, ભલે માતાજીનું નામ લઈને જવું છે। રસ્તામાં 1-2 ઠેકાણે વાયરો રબડી ગયા છે, 2-3 જણાને શોટ લાગ્યો છે। પછી જીએબીને મેં ખુદે ફરિયાદ લખાવી છે, પછી એમાં અંબાજી મંદિરમાંથી લખાવી, આજુબાજુમાંથી લખાવી, વાયરલેસમાંથી લખાવી।